જપાનના કલ્ચરમાં 6 એવી ટેકનિક છે જે તમે અપનાવી લો ને તો લાઈફ ચેન્જ થઈ જાય. ફર્સ્ટ છે ઇકીગાઈ, તમારી લાઈફનો પર્પઝ આઈડેન્ટિફાઈ કરો. એવું કાંઈ શોધો કે જેની માટે રોજ સવારે ઉઠીને કામ કરવા જવાનું મન થાય. બીજું છે કાઇઝન, રોજ જે થોડું ઇમ્પ્રુવમેન્ટ કરતા રહો. નાના ઇમ્પ્રુવમેન્ટથી એક સમય એટલો મોટો ફરક પડશે જે તમે વિચાર્યું પણ નહીં હોય. ડોન્ટ ચેઝ એવરીથિંગ એટ વન્સ. બધી વસ્તુ આજે સોલ્વ કરવી એવું જરૂરી નથી. નાના ઇમ્પ્રુવમેન્ટથી ક્યારેક બહુ મોટો ફરક પડશે, એ વિશ્વાસ રાખો. ત્રીજું છે પોમોડોરો ટેકનિક. 25 મિનિટ કામ કરો, 5 મિનિટનો આરામ લો. 25 મિનિટ કામ કરો, 5 મિનિટનો બ્રેક લો. આ સાયકલથી તમારી એફિશિયન્સી ઓવરઓલ વધશે. તમે થોડા સમયમાં વધારે સારું કામ કરી શકશો. ફોર્થ છે હારા હાચીબુ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ડોન્ટ સ્ટફ યોર સેલ્ફ વિથ ફૂડ. તમારું પેટ 80% ભરાય ને એટલું જ જવું, પછી અટકી જાઓ. એનાથી તમને વધારે એનર્જી મળશે. પાંચમું છે શોશીન. હરેક કામને એવી રીતે કરો કે તમે બિગિનર છો. મને કાંઈ જ નથી આવડતું, હું અહીંયા શીખવા માટે આવ્યો છું. મને બધું આવડે છે એ એટીટ્યુડથી નહીં, મને કાંઈ નથી આવડતું, હું અહીંયા શીખવા માટે છું, એ એટીટ્યુડથી કામ કરો. અને છઠ્ઠું છે વાબી સાબી. ઇમ્પરફેક્શનને એમ્બ્રેસ કરતા શીખી લો. કોઈ વસ્તુ પરફેક્ટ હોતી નથી અને કોઈ વસ્તુ ક્યારે પરફેક્ટ થતી પણ નથી. દેર ઇઝ ઓલવેઝ અ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ. એટલે કામ કરવું વધારે અગત્યનું છે. કોઈ પણ વસ્તુ ચાલુ કરવી એ પરફેક્શનની વેઇટ કરવા કરતાં વધારે અગત્યની છે.